ભાઈ આવ્યા આવે તો મને અજીબ કેકડા પ્રકારનું એક યંત્ર દેખ મગફળી સાફ કરવા માટેનું એક ડિસ્ટોનર બનાવ્યું છે. તો મગફળી ને ભૂકો બે જ વસ્તુ નીકળે. કાંધાની જરૂરત જ નથી. કૃષિ મેળાના કારણે અમે 7,60,000 રૂપિયા રાખી નોર્મલી મહિન્દ્રાની જ કંપની હે ભાઈ, ગ્રોમેક્સ. મહિન્દ્રાએ ટેક ઓવર કરેલી કંપની. તમારે ઘેર આવીને જેટલું ડીઝલ ભરવું હોય ને એટલું ભરી દે. આ સિસ્ટમ ભાઈ મને એટલી ગમી ને કે વાત પૂછો માં. ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને ભાઈ, સ્વાગત છે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલની અંદર. ભાઈ થોડુંક ગરું બેસી ગયું છે પણ એને ઇગ્નોર કરો. અત્યારે હું ક્યાં આવ્યો હું? રાજકોટ આવ્યો હું. મોસ્ટ ઓફ ભાઈ આ ચેનલમાં આપણે કૃષિ મેળા જ આપણે કવર કરી हैं. કૃષિ મેળામાંથી આપણે હું શીખવા જડે કે ભાઈ નવી કોઈ ટેકનોલોજી આવી, નવી કોઈ મશીનરીઝ આવી, એના વિશે આપણે અવેર એટલે કે આપણી બધી જાણકારી રહીએ એના માટે ભાઈ આપણે કૃષિ મેળામાં આવ્યા हैं. અને આ હે ભાઈ રાજકોટનો કૃષિ મેળો, સ્પેશિયલ ખેતીને રિલેટેડ. આપણે અંદર જોઈ લો તમે, આની અંદર ટોટલ 3 ડોમ આપેલા છે. 1 2 3 ડૂમ આપેલ છે. રાજકોટ લેવલનો જ છે. તો અંદર જાય કે કઈ કઈ કંપની છે, કેવા કેવા મશીનરી છે, કોઈ નવી ટેકનોલોજી આવી કે નથી આવી, એ બધું આ વિડીયોની અંદર આપણે જાણકારી દેવાના છે. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. ખેડૂતભાઈ વિડીયોમાં આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માગું છું. જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય, કાં તો તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો. ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો. અહીં ભાઈ તમને નવા ટ્રેક્ટર, જૂના ટ્રેક્ટર બધું જડી જાય. તમારે તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય, વેચવું હોય તો એ તમે વેચી શકો. ખેતીવાડીને લગતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવા હોય તો એ તમે કરી શકીએ. ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે. તો ભાઈને વિઝિટ કરી દેજો. આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે. એટલે મસ્ટ વિઝિટ કરજો. કમેન્ટની અંદર પિન કરી દો અને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ લિંક મેં મૂકી દીધી વેબસાઇટની. તો જરીક જોતા આવો અને હવે મેઇન વિડીયો ચાલુ કરી. અંદર ભાઈ ડૂમની અંદર આવો એટલે તમને બધાને ખબર જ છે કે પહેલો સ્ટોલ કોનો રહેવાનો હોય? ઓલ ટાઈમ ભાઈ મહિન્દ્રાનો જ રહેવાનો હોય. કારણ કે ભાઈ એની પાસે પૈસા બહુ જબરા છે. પણ બધા ટ્રેક્ટર તમે બધા જોઈ જ લીધા છે. મહિન્દ્રા, ઓજા ને એવી બધી સિરીઝ છે. મહિન્દ્રાની બાજુમાં જ ભાઈ કયું રહેવાનું છે? સ્વરાજ રહેવાનું. કારણ કે બે કંપની એક જ છે. એટલે ટ્રેક્ટર જે છે એ તો આપણે નોર્મલ છે ને બહુ કવર નથી કરવાના. બાકી જોઈ લો, આ થ્રેસરો બહુ જાજા છે. થ્રેસરો એવા કે ભાઈ મલ્ટી ક્રોપ થ્રેસરો કે એમાં ભાઈ બધું હાલે. મગફળી નાખો, મગ નાખો, ચણા નાખો, અડદ નાખો, તુવેર નાખો, એવા મલ્ટી ક્રોપ થ્રેસર છે. આ ઉપરાંત મગફળીના ઓલા મોટા મોટા થ્રેસર છે એ હું તમને આગળ બતાવવાનો હોઉં. પણ યુનિક કંઈક આપણે ગોતી આવ્યા આવે તો મને અજીબ કેકડા પ્રકારનું એક યંત્ર દેખાણું. આ યંત્ર શું છે પેલા મને એ કહ્યો? આ છે ને દવા છાંટવાનું મશીન છે, સ્પ્રેયર છે. સ્પ્રેયર છે, સિલ્વર સ્પ્રેયર. તો નવું ખાસ શું છે? નવું ખાસ એ છે કે આ 50 ફૂટની પહોળાઈમાં દવા છાંટતું જાય. 50 ફૂટની પહોળાઈમાં. ઓકે. આ ફોલ્ડિંગ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે? આખું હાઇડ્રોલિકથી કામ કરે, ઓટોમેટિક મશીન છે. હા બરાબર. ડ્રાઈવર ત્યાં બેઠા ચલાવી શકે. ડ્રાઈવર અહીં બેઠા ચલાવી શકે. એટલે એન્જિન ને બધું આની અંદર જ આવી ગયું ને? આ બ્લોવર છે ને ઓટોમેટિક ભેડું થઈ જાય. હા, અડધું ભેરું થઈ જાય. ઓટોમેટિક છે, ડ્રાઈવર બેઠા કરી શકે. હા. પ્લસ 750 લીટરની પાણીની ટેન્ક આવે. એની અંદર જ દવા નાખી દેવાની. અને અંદર દવા નાખવાની. હા. અને અંદર ડાયજેશન સિસ્ટમ આવે. વલોણાની જેમ દવા ઘુમરા કરે, દવા બેસવાનું કન્ટિન્યુ ચાલુ જ રહે. ચાલુ જ રહે. સમજાઈ ગયું. બરાબર છે. પાછળ એન્જિન આવે, 22 હોર્સ પાવર નું એન્જિન આવે. કોલર 22 HP નું. હા, યસ. તો કયા કયા ખેડૂત માટે આ કામનું છે? મગફળી, કપાસ કેના માટે આ કામનું છે? તુવેર, કપાસ, એરડા, જેને 4 ફૂટથી ઉપરની મોટું વાવવું હોય હા, એના માટે દવા 3 થી 4 વાર છાંટવા માટેનું છે. આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળા માટે બધા એરિયામાં ચાલે. મગફળી, ચણામાં નીચું થઈ જાય, હાઇડ્રોલિકથી ઊંચા નીચું થાય. હા, તમે હાઇડ્રોલિકથી 5 ફૂટ લગીને ઊંચું કરી શકો. ટાયર સાઈઝ બદલાવી શકીએ આપણે આની? હા, ટાયર આ ઓટો ટર્ન છે. 4 ટાયર ટર્ન મારે. 4 ટાયર બાર કરી શકે. 4 વ્હીલ ડ્રાઈવ છે. 4 વ્હીલ ડ્રાઈવ છે. હા, એટલે કે કિચડમાં ફસાય નહીં. ફસાય નહીં. સમજાઈ ગયું. 750 લીટરની કેપેસિટી આવે. રેડી? તો કેટલા વીઘામાં છંટકાવ કરી શકે? ઓછામાં ઓછું 8 થી 10 વીઘા. તમે 8 થી 10 વીઘા કયો હો? બાકી પછી ખેડૂત તો 12-15 વીઘા તો કરી જ નાખે. બરાબર. ખેડૂત સ્પ્રેયર જેટલું વધારે પ્રેશર આપે એટલા વીઘા ઓછા થઈ જાય. હા. અને જેટલું ઓછું પ્રેયર આપે, નાનો પાક હોય તો ઓછા પ્રેયરે છાંટી દે. 8 થી 10 વીઘા તો છાંટી જ દે. તમે એમ કહો હો કે આનું પ્રેશર બીજા બધા પ્રેશર કરતા વધારે જ રહે એવું તમે કહો? હા, હા. એનું કારણ છે આનો ડાયાગ્રામ પંપ. હા. અત્યાર સુધી આપણે જે દવાના પંપ છે પિસ્ટન પંપ છે. Piston આનો ડાયાગ્રામ પંપ. ડાયાગ્રામ પંપને શું થાય, જમીન આમાં એટલું પ્રેશર આપે કે જૈન કરી નાખે છે. એકદમ હાવ પાણી વરાળ કરી નાખે. તો ભાઈ આ ઉપરથી કંઈક દેખાવામાં આવે તમે જોઈ શકો. સ્ટીરિંગ બેરિંગ ને બધી 4 ટાયર વર્ક કરવાના છે. જોઈ લો અહીંયા બધા છે ને કંટ્રોલના વાલ્વ આપ્યા છે. સિલ્વર કંપનીનું છે ભાઈ. આ ઉપરાંત સિલ્વર કંપનીની બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, એ તમને બતાવી દઉં. આ ઉપરાંત અમારી સાથે ખાસ ખેડૂતોને વધુ જરૂર પડે એવા રોટાવેટર. રોટાવેટરમાં 2.5 ફૂટથી 10 ફૂટ લગીના રોટાવેટર બનાવી છે અમે. બધી કેટેગરીમાં 2.5 ફૂટથી 10 ફૂટ સુધીના રોટાવેટર, સારી ક્વોલિટીના. પ્લસ અમે હમણાં નવું થ્રેશર લોન્ચ કર્યું છે. આમાં શું નવું છે? આ દેખાવમાં કંઈક અલગ લાગે છે ને. આ મલ્ટી ક્રોપ થ્રેશર છે. બધી ફસલ, આમાં મગફળી સિવાય બધું ચાલે. મગફળી સિવાય બધું ચાલે. ઘઉં, ચણા, તુવેર, સોયાબીન. અને હમણાં એક નવું મશીન ખેડૂતો માટે બનાવ્યું છે, આ ડીગર. આ છે મગફળીનું ઉપાડીને પાછળ 2 ઓઈડની પાથરા કરતું જાય, 1 ઓઈડ કરી દે. મગફળીની માટી બધું
ખખેર નાખે, ખખેરી નાખે. એટલે જેથી ઓછા માણસો જોઈએ, ઓછા મજૂર જોઈએ સમજાઈ ગયું. અને સહેલું કામ થઈ શકે ફાસ્ટ. પીટીઓ દ્વારા હાલે. હા, પીટીઓ થી, ટ્રેક્ટરના પીટીઓ થી હાલે. પ્લસ અમે એક હમણાં મગફળી સાફ કરવા માટેનું એક ડિસ્ટોનર બનાવ્યું છે, સિલ્વર ડિસ્ટોનર. હા. આનાથી ગમે એવી માટી હોય, ગમે એવી ધૂળ હોય, ગમે એવા ડાખરા હોય, બધું ચોખ્ખું કરી નાખે. આને ચલાવવા માટે કેટલા HP ટ્રેક્ટર જોઈએ? ઓછામાં ઓછા 35 હોર્સ પાવર. આના માટે આને પણ 35 થી 50 સુધી કોઈ પણ બધાની રેન્જ આવે છે અલગ. આનું એક જ મોડેલ કે અલગ અલગ મોડેલ? આવા 4 મોડેલ છે મારી પાસે. 4 મોડેલ. યસ, આ 60 ઇંચનું છે, 54 ઇંચનું, 72 ઇંચનું, 90 ઇંચનું બધા આવે. સમજાઈ ગયું. બસ. અને છેલ્લા 40 વર્ષથી અમારી સિલ્વર સબમર્સિબલમાં કંપની છે. એગ્રીકલ્ચરમાં આ વર્ષેથી અમે આવી છે. અચ્છા, સમજાઈ ગયું. આ ઉપરાંત ભાઈ આપણા રાજકોટની જેવી કેપ્ટન ટ્રેક્ટર અહીંયા આવી છે, જેનું વ્હાઇટ કલરનું ટ્રેક્ટર બહાર જ પડ્યું હતું. વધારે પડતો ભાઈ મને હે ને થ્રેસરો બહુ જાજા દેખાય છે. એમાંય રાજસ્થાનની કંપની છે, પ્લસ આપણા જસદણની કંપની છે. હું પણ કંઈક નવું ગોતું હું ભાઈ, કંઈક નવું આવી જાય ને તો એ તમને દેખાડવાનો પ્રયત્ન કરું. આ ઉપરાંત ભાઈ આપણે શાકભાજી બનાવી હોય તો એના માટેના જોઈ લો વિવિધ બિયારણે અવેલેબલ છે. દેખાય અહીંયા ધાણા ભાજી, કોથમરી ને એવું બધું. પણ વધારે પડતા ભાઈ મશીનરીઝ છે આની અંદર. પેલા ભાઈ મેં તમને છે મગફળીનું યંત્ર દેખાડ્યું હતું. આ મશીનના ફાયદા શું છે એ કહો પહેલાં મને. આ શ્રી રામદેવ થ્રેસર. આ મગફળીથી ઓછી કોસ્ટમાં ઓછા માણસો જોઈએ, ઓછા મજૂર જોઈએ છે. ફર્સ્ટ ઓફ તો ખેડૂત માટે અત્યારે મજૂરનો પ્રશ્ન રહે છે, તો 6 જણા હોય તો આ મશીન હાલી શકે. ચાલે, સમજાઈ કમ્પ્લીટલી ચાલે. સમજાઈ ગયું. કેટલું પ્લસમાં ટ્રેક્ટર કેવડું જોઈએ આના માટે? 40 HP નું ટ્રેક્ટર જોઈએ, ડબલ ક્લેચ હોવી જોઈએ, સમજાઈ એના માટે બેસ્ટ છે. 40 HP ના ટ્રેક્ટરથી કમ્પ્લીટલી ચાલે છે. બાકી જેટલું HP ઊંચા એટલું રિઝલ્ટ સારું રહે છે, પણ 40 HP થી કમ્પ્લીટ ચાલે છે આ ટ્રેક્ટર. માંડવી ક્યાં અહીંયા ભેગી થાય? માંડવી ઉપર આવે છે, પાછળ પાલો આવે છે. સમજાઈ ગયું. હા, 6 જણા હોય, 2 જણા આ બાજુ જોઈએ, 2 જણા ઓલી બાજુ. એક ટાંકી ઉપર હોય, તમારું કમ્પ્લીટલી વર્કઆઉટ. કાંધું પીછું ક્યાં નીકળે? કાંધું પાછું રિટર્ન પાછું અંદર જાય. બીજી વખત કોઈ માણસથી ઓરવું નથી પડતું, સમજાઈ ગયું. ઓટોમેટિકલી વયું જાય છે. તો મગફળી ને ભૂકો બે જ વસ્તુ નીકળે બે જ. આમાં. હા, કાંધાની જરૂરત જ નથી. નથી. સમજાઈ ગયું. તો બે જ. ત્યાં આપણું બચી ગયું ને હા. આપણું એટલું. એટલે બીજી વાર આપણે ટૂંકમાં ઓલું શું કહેવાય ઓપનર કે આખવાની જરૂર જ નથી ને? જરૂર જ નહીં. ના, શું કિંમત શું હોય આની? આની કિંમત અત્યારે કૃષિ મેળાના કારણે અમે 7,60,000 રૂપિયા રાખી. Normally? નોર્મલી એમ નહીં, કૃષિ મેળા લીધે 8 લાખ આઠે બારોબાર કોઈ લે તો 780. 780 સબસિડી. સબસિડીમાં અમે એપ્લાય મૂક્યું છે. હા જો ગવર્મેન્ટ એપ્રુવ મળશે તો અમે ખેડૂત લોકોને આપશું. ભાઈ, આ વિશાળ કાંઈ મશીન હે ને ત્રીજી ચોથી વાર મેં જોઈ. આની કિંમત કેટલી ખબર હે? 7,90,000. અને આ રાજસ્થાનની કંપની છે. બોલો, રાજસ્થાનથી લોકો અહીંયા સ્ટોલ નાખે છે. પણ મશીનરીઝ જોઈ લો બધી. આ બધી બહુ હાઈટેક જેવી લાગે છે મને. મગફળીના આવા મશીન તમે જોયા છે? મેં આને પહેલાં આનો વિડીયો તો બનાવેલ છે. હાલો નેક્સ્ટ જોયું. નેક્સ્ટ બીજું નવું શું છે ભાઈ? બીજા ડૂમમાં આપણે આવી ગયા. બાકી ઓયણ્યું ને એવું બધું જ છે, એટલે હું બધા કવર નથી કરતો. અહીંયા શું છે? લેઝર લેન્ડ લેવલર ને એવું બધું વસ્તુ છે. જો તમને જરીક બતાવો, દેખાય? આ બધું લેઝર લેન્ડ લેવલર પ્રમાણે ભાઈ ઓટો સ્ટેરિંગ વાળું છે અહીંયા. અને અહીંયા જોઈ લો ભાઈ ફાયર સેફ્ટીના નીવા છે. આ ખેડૂતને શું કામના ભાઈ? ફાયર સેફ્ટીના નીવા સ્ટોલ છે. બીજી જગ્યાએ જોઈ લો અહીંયા તો અમુક જગ્યાએ તો SBIના સ્ટોલ છે. હવે SBIના સ્ટોલને ભાઈ ખેડૂતને શું કરવું? અહીંયા શું છે નવીનમાં? કંઈ નહીં ભાઈ, પાવડો ત્રિકમ કોદારીને એવા ઝીણકા મોટા સાધન છે. આ બધા પોતાનું સેલિંગ કરવા માટે વધારે આવ્યા છે. પોતાનું સેલિંગ કરવું તો બાકી ભાઈ આની કરો બિયારણની ને એવી બધી કંપની છે, એટલે આપણે બહુ વધારે કવર નથી કરતા. જોઈ લો આ બધી બિયારણની ને નાના પાઇપલાઇનની શાકભાજીની ને એવી કંપની છે. આ વસ્તુ જોવા જેવી છે. અહીંયા ભાઈ છે ને ડ્રોન આવી ગયું છે. જોકે ડ્રોન ઉપર આપણે છે ને પર્ટિક્યુલર એક વિડીયો બનાવવાના છે કે ભાઈ ડ્રોનથી દવા છાંટવું કેટલુંક વ્યાજબી છે ખેડૂત માટે. અત્યારે મને છે ને આ ડ્રોન દેખાય. લગભગ આની કિંમત છે ને ભાઈ 5 થી 6 લાખ રૂપિયા. 5.5 લાખ રૂપિયા. 5.5 લાખ રૂપિયા કિંમત. મેં તમને આગળ કીધું હતું ને, આટલી તો કિંમત રહેવાની જ છે. દવા ને એવું બધું હોય એટલે આપણે વધારે કવર નથી કરતા. જોઈ લો આની કરે દવા ને એવું બધું જ છે વધારે. એટલે અહીંયા તો ભાઈ લાઇટો ને એવું બધું છે. આ લાઇટોની શું જરૂરત છે? બીજી એક નવી ઉપરથી કંપની તમે જોયા છે, જેનું નામ છે ગ્રોમેક્સ, જેના મોડલના નામ છે ટ્રેક્સ્ટર ને એવા બધા. ઉપરાંત ભાઈ હિન્દુસ્તાને કમબેક કર્યું છે. તમને ખબર નથી કહેતો, હિન્દુસ્તાન ભાઈ બહુ એટલે બહુ જૂની છે ને ટ્રેક્ટરની કંપની છે. આ ટૂંકમાં ગ્રોમેક્સ વાળા છે ને કમબેક કરાવ્યું છે. ગ્રોમેક્સ ભાઈ કોની ખબર છે? મહિન્દ્રાની જ કંપની છે ભાઈ ગ્રોમેક્સ. મહિન્દ્રાએ ટેક ઓવર કરેલી કંપની, કાંક ભાઈ મહિન્દ્રાએ બનાવેલી કંપની છે. પણ આના ટ્રેક્ટર તમે હે ને વધારે પૂરતા આને સિટીમાં વધારે જોયા છે. ખેતરમાં મેં હજી વધારે પ્રમાણમાં નથી જોયા. હું આવ્યો હતો ને, મને ખાસ પ્રકારનો જો અહીંયા આવો ટાંકો છે ને જોવા મળ્યો. મેં કીધું આ ટાંકો કહેવાનો ભાઈ? આ તો ખેડૂતોનું હોય. આ કાં ડીઝલ પોતાનું વેચે છે. પછી મને ખબર પડી ભાઈ, જો તમારે હે ને ઘેર ડીઝલ મગાવવું હોય ને તો ભાઈ તમે ફોન કે સ્કેન કરીને તો તમને ઘેર ડીઝલ પગાડી જાય. એ પેટ્રોલ પંપમાં જો 90 રૂપિયા ભાવ હાલતો હોય તો 90 રૂપિયા, 91 હાલતો હોય તો 91 રૂપિયા, 1 રૂપિયો જાજો નહીં લે. અને ભાઈ એવું નહીં કે ઘેર પુગાડે તો ડિલિવરી ચાર્જ લે, ડિલિવરી ચાર્જ નહીં લે. તો ભાઈ આ સર્વિસ આપણે બહુ ગમી. જીઓ વાળા ભાઈ હે ને આ પોર્ટેબલ પોતાનો હે ને પેટ્રોલ પંપ ચાલુ કર્યું ને એના જેવી ભાઈ આ સ્કીમ છે.
આ કામ આપણે વધારે ગમ્યું ખેડૂતો માટે ખાસ, કારણ કે બધા ગામમાં ભાઈ પેટ્રોલ પંપ ડીઝલ પંપ હોતા નથી. અમારે હું વાત કરું તો મારે ભાઈ બે ગામ પાર કરીને મારે હેને ડીઝલ ભરવા જવું પડે. કીધું તો ના જીણકા ખટારા જેવું આવે, જો આની અંદર જો આરી નોજલ તમારે ઘેર આવીને જેટલું ડીઝલ ભરવું હોય ને એટલું ભરી દે. પણ તમારે બીજો ભાઈ ડીઝલ ઓછા ડીઝલની જરૂર પડી, જેમ કે ભાઈ 200 લીટરથી ઓછું, તો એના માટે આ કેન મોડલવાળી સિસ્ટમ દેખાય. આ કેનને ભાઈ તમારે ઘેર પુગાડી દે. એટલે ભાઈ ખેડૂતને બહુ મોટો ફાયદો થઈ જાય. તમારે એને દોડધામ ક્યાંય કરવી નહીં જોઈએ. આપણે એને ફોન કરી દઈએ એટલે આપણે ઘેર જ સ્ટોક કરી જાય. આ સિસ્ટમ ભાઈ મને એટલી ગમી ને કે વાત પૂછો માં. ભાઈ મને કંઈક અજીબ પ્રકારનું યંત્ર દેખાણું તો એમાં સિગ્નલ ને વાઈફાઈ ને નિશાનને દોર્યા હતા, એટલે ખબર તો પડી ગઈ કે આ મોબાઈલની એપ્લિકેશનથી હાલેલી વસ્તુ છે. ભાઈ તમારા ખેતરમાં ઓટોમેટિક ખાતર ને બધું નાખવું હોય ને, લિક્વિડ ખાતર, તો એના માટેની આ સુવિધા છે. અને એની બધું એને આ જેટલું તો આની અંદર ખાતર ને બધું પડ્યું નહીં, તમારા મોબાઈલ થ્રુ આવી જાય. આવી રીતના આમ દેખાય, આવી રીતના કંઈક સિસ્ટમ છે દેખાય. વાલ બાલ ને બધું ઇલેક્ટ્રોનિક વાલ ને એવું બધું છે. આ ટૂંકમાં બહુ એડવાન્સ લેવલના ખેડૂતો હોય ને એના માટેનું કામનું. ભાઈ વરી પાછું ઓલું કહેવાય ને પાથરા કરવાનું મશીન, આનાથી ભાઈ પ્રોપર પાથરા તો ના થાય પણ માંડવી ભેરી કરવાનું મશીન છે. આની અંદર ભાઈ જો નીચે ડીશ દીધી છે દેખાય. કિંમતની વાત કરું તો ભાઈ 1,35,000 કિંમત આની છે. સેમ ટુ સેમ જોઈ લો. મગફળી ચોખા કરવાના આ પ્રકારના મશીન ભાઈ બહુ જ ટ્રેન્ડમાં છે. ને આપણો આ વિડીયોનું આ છેલ્લું મશીન છે ભાઈ, એ અહીંયા છે 1,60,000 ભાઈ એની કિંમત દેખાય. થોડાક નાના લેવલનો ભાઈ કૃષિ મેળો છે એટલે એને તોય ભાઈ ઘણી બધી મશીનરી છે આપણે કવર કરી. ભાઈ જે કન્વેન્શનલ ટ્રેક્ટરોને આપણે કવર નથી કર્યા. આ સાથેનો ભાઈ આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી, કારણ કે બહુ જાજુ બોલાતો નથી. મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયોમાં. અને તમને કયું મશીન વધારે ગમ્યું, આ ઉપરાંત તમારે બીજા કઈ ટાઈપની વિડીયો જોઈએ એ મને ખાસ કરી દેજો. આપણે એને બનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો. મળી નેક્સ્ટ ફાર્મિંગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.